અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય જેમને આખા ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિની ચેતના જગાવી એવા આદરણીય અલ્પેશજીભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય ગુજરાતના કેબિનેટ મંત્રી આદરણીય બળવંતસિંહજી બાપુ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર દશરથજીભાઈ ઠાકોર સાહેબ, ડાયસ ઉપર બિરાજમાન સૌ ભારતીય જનતા પાર્ટીના રત્ન સમાન કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આજુબાજુથી પધારેલા સૌ સમાજના શ્રેષ્ઠીઓ, પૂજ્ય વડીલો, યુવાન મિત્રો, માતાઓ, ભાઈઓ, બહેનો, પત્રકાર મિત્રો, 2024ની આ લોકસભાની ચૂંટણી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત અને દેશ માટે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાતના આપણા પનોતા પુત્ર મહેસાણા જિલ્લાના વતની નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત હેટ્રિક સાથે આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ દેશની જનતાના એના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા એ વચનોનું અક્ષરશઃ પાલન કર્યું છે. મિત્રો, કાશ્મીરમાંની 370ની કલમ હટાવવાની વાત વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની માંગણી હતી. કોઈ સરકારોએ એ દૂર કરવાની વાત નથી કરી. પણ આપણા નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, બીજી વખત વડાપ્રધાન બન્યા અને જ્યારે આ 370ની કલમ હટાવવાનો લોકસભામાં ઠરાવ આવ્યો મિત્રો, 370ની કલમ 370 મત પડ્યા ને 370માં એક મત તમે પાટણથી દિલ્હી કમળ મોકલ્યું હતું ભરતસિંહ ડાભીના રૂપમાં. એ ભરતસિંહ ડાભીનો મત હતો મારા માટે ને આપના માટે. એ ક્ષણ, એ દિવસ ગૌરવપૂર્ણ હતી મિત્રો. 1952માં એ વખતની જનસંઘ પાર્ટીના હાલની ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. कांग्रेस वाला कहता है राम मंदिर बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे. આપણા મોદી સાહેબે 22 જાન્યુઆરી તારીખ પણ બતાવી, રામલલ્લાનું મંદિર બનાવ્યું અને આસ્થા ટ્રેન દ્વારા ભારત વાસીઓને રામલલ્લાના દર્શન પણ કરાયા. મિત્રો, ગુજરાતમાં નરેન્દ્રભાઈએ સુશાસનની શરૂઆત કરી ત્યારે આપણું ઉત્તર ગુજરાત સૂકું ભટ્ટ બનવા જઈ રહ્યું. ગાદી ઉપર બેઠા મુખ્યમંત્રી તરીકે 6000 કરોડની સુજલામ સુફલામ યોજના પાણી માટે મંજૂર કરી. તાજેતરમાં આપણે ગુજરાત સરકારને 156 સીટો સાથે ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં જે સરકાર બનાવી છે, એ સરકારે ડાયસ ઉપર બિરાજમાન આદરણીય બળવંતસિંહજી બાપુ, અલ્પેશભાઈ, એ સરકારનો ભાગ છે. ઉત્તર ગુજરાતના બધા નેતાઓની રજૂઆતથી સુજલામ સુફલામ યોજના દ્વારા પાઇપલાઇનથી ઉત્તર ગુજરાતમાં તળાવો ભરવા માટે 3000 કરોડ રૂપિયા તાજેતરમાં મંજૂર કર્યા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણના કામોનું આંદોલન ચલાવ્યું છે.
પછી આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવણી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડતી જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ વેળા 108 મોબાઈલ સેવા, તાજેતરમાં ભારત સરકારની વિકસિત ભારત સંકલ્પ યાત્રા 17 પ્રકારની યોજનાઓ લઈ અમારા સન્માનીય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગામે ગામ જઈને સીધો પ્રજાને ફાયદો આપવાનો એક કાર્યક્રમ પણ બનાવેલો. મિત્રો કોંગ્રેસના શાસનમાં પાણી લેવું હોય, રસ્તા લેવા હોય તો આંદોલન કરવો પડતો હતો અને એ આંદોલનમાં ઘણા યુવાનો શહીદ થતા. કોઈ માનવ લાડકવાયો દીકરો ગુમાવતા, કોઈ પત્નીનો પતિ ગુમાવતા હતા. ગુજરાતમાં ગમે ત્યારે કોમી રમખાણો થતા, કર્ફ્યુ પડતો, પણ નરેન્દ્રભાઈએ શાસનમાં બેસીને દરેક ધર્મના પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે. પછી હિન્દુ હોય, સાઈ હોય, ખ્રિસ્તી હોય, મુસ્લિમ હોય, જૈન હોય, બૌદ્ધ ધર્મ પાળતા હોય, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે ધર્મના લોકો હોય, પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે એવું વાતાવરણ જો કોઈએ બનાવ્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈએ બનાવ્યું છે. મિત્રો, વિશ્વની મોટામાં મોટી પાર્ટી મારામાં વિશ્વાસ મૂકીને બીજી વખત ટિકિટ આપીશ. આપના આશીર્વાદ સરપંચથી પાર્લામેન્ટ સુધી મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સલંગા 5મી ટિકિટ આપી છે. આપે એ દરેક ટિકિટોનું સન્માન કર્યું છે. ઉત્તરોત્તર લીડ વધતી જઈશ અને આ વખતનો વિજય પણ મિત્રો ઐતિહાસિક હશે. ઐતિહાસિક એટલા માટે કે ગામે ગામ 700 ગામડાઓનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠને 1 કલાકનો પણ આરામ આપ્યા વગર કાર્યકર્તાઓના સંમેલનમાં, પ્રજા જીવનમાં બદલાવ લાવતા કાર્યકરોમાં, શક્તિ કેન્દ્રોમાં, પેટ પ્રમુખોની મિટિંગોમાં જવાનું થયું છે. ત્યારે પ્રજામાં અનેરો ઉત્સાહ. ઘોડા ઉપર બેસાડે, સાફુ બંધાવે, બગીમાં બેસાડે. પ્રજામાં જે ઉત્સાહ છે ને આનંદ છે એ ઉપરથી હું કહી શકું મિત્રો. કારણ કે આ કામ તો 1952માં મારા પિતાજી શંકરજી ઓખાજી ઠાકોર 26 વર્ષની ઉંમરે મુંબઈ રાજમાં ધારાસભ્ય થયા હતા અને 7 વખત જીતેલાને 1990માં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, મિશ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા હતા અને તમે પણ મને સરપંચથી પાર્લામેન્ટ સુધી પહોંચાડ્યો છો. ગામે જઈએ ને આપણા બધાના ચહેરાના દર્શન થાય, તમારા બધાના હાવભાવના દર્શન કરીએ. એના ઉપરથી કહી શકાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પાટણમાં વિજય 5 થી 7 લાખ મતે વિજય થવાનો છે. મિત્રો, તમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં અનેક કામો કર્યા છે. પાટણથી ભીલડીની રેલવે લાઈન, પાટણનું રેલવે સ્ટેશન 33 કરોડના ખર્ચે અપગ્રેડેશન બનાવ્યું. 100 કરોડના ખર્ચે ડાયનોસોર પાર્ક. તાજેતરમાં રાણકી વાવ કે જેનું વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, એ રાણકી વાવનો લેસર શો બતાવવા માટે 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સોતલપુરથી કંડલા બંદર સુધીની 6 લાઇન. તાજેતરમાં ચાણસમાં હારીજ રાધનપુરની રેલવે લાઇન પણ મંજૂર કરી છે. મહેસાણા જિલ્લાની મહેસાણા તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન કે જે 100 વર્ષ પહેલાની માંગણી હતી ને નિયમ 377 નીચે મેં લોકસભામાં રજૂઆત કરી હતી અને એના પગલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલવે વિભાગે 3000 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને મા અંબાના દર્શન કરવા માટે રેલવેમાં બેસીને આપણે જઈ શકીએ. એ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મિત્રો, તમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે જે તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવી દિલ્હી મોકલો છો, જાહેર જીવનના મૂલ્ય સાચવી
અને કામ કર્યું છે. કોઈને નડવાનું કામ કર્યું નથી, કોઈને ઝઘડાવાનું કામ કર્યું નથી. જે કોઈ મારા જોડે આવ્યું હોય, લેટર લેવો હોય તો લેટર આપ્યો છે, રેલવેનું બુકિંગ લેવું હોય તો ફોન ઉપર આપ્યું છે. કોઈને પણ કામ માટે ક્યારેય ના પાડી નથી મિત્રો. મિત્રો 7 મે ચૂંટણી છે. આપના પ્રતિનિધિ તરીકે આપના આશીર્વાદ લેવા માટે આજે અમે બધા આવ્યા છીએ. આશીર્વાદ આપના મળવાના છે. અને પાટણથી તમે બધા નરેન્દ્રભાઈના ચરણ કમળમાં એક કમળ દિલ્હી મોકલવાના છો. કારણ કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતને કોઈ દિલ્હીમાં પૂછતું નહોતું ને દિલ્હી એટલે ભારત, ભારતને કોઈ દુનિયામાં પૂછતું નહોતું. નરેન્દ્રભાઈએ ગુજરાતને ભારતમાં નંબર 1 બનાવ્યું અને ભારતને વિશ્વગુરુ તરફ મજબૂત રાષ્ટ્ર તરીકે, પછી એ સંરક્ષણની બાબત હોય, વિદેશ નીતિની બાબત હોય કે આર્થિક બાબત હોય, આર્થિક બાબતમાં કોંગ્રેસે જે 11મા સ્થાને રાષ્ટ્રને છોડ્યું હતું ભારતને, આપણા નરેન્દ્રભાઈ 11મા સ્થાનેથી 5મા સ્થાને લાવી અને આર્થિક વ્યવસ્થામાં ભારતનો વિકાસ કર્યો છે મિત્રો. આજે એકી સાથે સરસ્વતી તાલુકામાં આપના બધાના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે. મારી જાતને ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું. 7 મે સવારે 7 વાગે મતદાન શરૂ થવાનું અને સાંજે 6 વાગે કચકચાઈને મતદાન કરી અને તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP ચૂંટો અને હું આપને પ્રાઇમ મિનિસ્ટર PM આપીશ નરેન્દ્રભાઈના રૂપમાં. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણી વચ્ચે રોહિતજી ઠાકોર